કીધું બેટરીને શ્રેણીમાં જોડવા સમાંતર જોડતા કયા ફાયદા થાય છે? તો આવી ગયું સમાંતર જોડવાના ફાયદા. ચલો પ્રશ્ન 50 હતો એ 2 ઓમેગા 3 ઓમેગા 4 ઓમેગા અવરોધક પેઢી જોડશો જેથી પરિણામ અવરોધ 4 ઓમેગા અને 1 ઓમેગા મળે. પ્રશ્ન 4 R1 2 ઓમેગા R2 3 ઓમેગા R3 6 ઓમેગા. હવે આપણે આ બહુ ટ્વિસ્ટ કરેલો પ્રશ્ન છે કે જેથી જવાબ 4 ઓમેગા મળે અને 1 ઓમેગા મળે. જોજો ભાઈ જવાબ કયો કરવાનો છે? અથવા તો 1 ઓમેગા મને આવડી જશે. કેમ આવડશે ખબર? આ એક જવાબ લાવો છે, એક જવાબ. તો એનો મતલબ શું થયો કે આપણો નાનો અવરોધ કયો છે? 2. તો એનો જવાબ નાના અવરોધ કરતા પણ કેવો આવ્યો? નાનો આવ્યો એટલે એનો મતલબ શું થયો કે આ ત્રણેય જોડાણને સમાંતરમાં જોડી નાખો તો આપણો જવાબ આવી જશે. શું બોલું સમજવા પડે? પણ આ જવાબ 4 લાવવાનો કે નાના કરતા નાનો નથી કે મોટા કરતા મોટો નથી તો તકલીફ થાય. મોટા કરતા મોટો આવે તો શ્રેણી જોડાણો ત્રણે, નાના કરતા નાનો આવે તો સમાંતર જોડાણો. પણ જો એ નાના કરતા નાનોય ના આવે, મોટા કરતા મોટોય ના આવે અને એમની વચ્ચેનો કોઈ પણ જવાબ આપ્યો હોય તો એ ત્રણને તમારી રીતે સેટ કરવા પડે. કોઈ પણ બે શ્રેણી અને પછી એને સમાંતર, અથવા કોઈ પણ બે સમાંતર અને બીજા બે એના શ્રેણીમાં. એ આપણે ચેક કરવું પડે પછી જવાબ 4 આવે કે એ થાય. એટલે પહેલા હું આનો જવાબ લઈ દઈશું. અહીં પરિણામી અવરોધ R બરાબર 1 ઓમેગા લાવવો હોય તો આ R 1 ઓમેગા એ નાનામાં નાના અવરોધ 2 ઓમેગા કરતા પણ નાનો છે માટે R1 R2 R3 ને એકબીજા સાથે સમાંતરમાં જોડાણ કરીએ 1/r is equal to 1/r1 plus 1/r2 plus 1/r3 1/2 1/3 1/6 6 + 7 હવે 3 અહીંયા 2 અહીંયા 1. આનો શું જવાબ આવ્યો? 1 ઓમ. 1 નો વ્યસ્ત 1 જ થાય. 1 નો વ્યસ્ત 1 જ થાય. ખબર પડી ગયા? એટલે આ R 1 ઓમેગા મને મળી. ખબર પડે બધાને? ચલો હવે મારે 4 જવાબ લાવો. એ તમારે જાતે સેટ કરવું પડે કે 4 જવાબ કેવી રીતે આવશે. તો પહેલા એની રફલી ગણતરી કરવી. ધારો કે આ બે શ્રેણીમાં છે તેનો પરિણામે અવરોધનો જવાબ શું આવશે? 2 ને 3 5. પછી એ 5 વાળો અને આ 6 વાળો સમાંતરમાં તે એનો આપણે દાખલો ગણ્યો 1/5 + 1/6 તેનો લસા 30 આવે અને 6 અને 5 11 30 11 જવાબ આવે નહીં આવે. એટલે એવું નહીં થાય. ચલો આ બેને શ્રેણીમાં જોડો 9 અને આને સમાંતર તો એક અહીંયા 1/9 + 1/2 18 9 11 એ નહીં આવે. તો આપણે એક કામ કરીએ, આ બેને શ્રેણીમાં જોડીએ અને આને સમાંતર એક એટલે આનો 8 અને આ 3 એક અષ્ટમાંશ 3 કોઈ નહીં આવે. ટૂંકમાં આમાં એવું છે બે શ્રેણીને એક સમાંતર થતું જ નથી. તો આપણે કોઈ પણ બે સમાંતર લઈએ અને પછી એનો શ્રેણી જોડાવી લઈએ. એટલે આવી રચના હોઈ શકે. જોજો હવે કિસ્સો 2 માટે જોજો આવું કરવું આકૃતિ દોરો એટલે તમને ખબર પડે. R1 R2 આ બેને સમાંતરમાં જોડો. આ પછી શું થઈ ગયો? શ્રેણી. તો પહેલા આનો જવાબ મેળવી લેવાનો, એને R' કહીશું. એ R' અને R3 પછી શ્રેણીમાં થઈ જશે. તમને ખબર પડે છે? તમે એવું ના બોલી શકો કે આ બે સમાન શ્રેણીમાં છે. કેમ? આ બે શ્રેણીમાં એવું કીધું હોત ને તો આવી આકૃતિ. હા, તો આ બે શ્રેણી થાય પછી એનો સમાંતર. મેં એવું ન દોર્યું. મેં શું દોર્યું છે? મેં આમ દોર્યું.
દેખાય બધાને? એટલે આ બે સમાંતર એનો જે જવાબ આવે એને આની સાથે શ્રેણી. હું શું બોલો ખબર પડી ગઈ? હવે ચેક કરીએ આપણે. આ ધારો કે R1 તથા R2 સમાંતરમાં જોડેલા છે. શેમાં જોડેલા છે? સમાંતરમાં, જેનો પરિણામી અવરોધ R ડેશ હોય તો 1/R ડેશ 1/R1 plus 1/R2. 1/R1 કેટલો હતો? 2. 3 દશા આવશે 6. શું જવાબ આવ્યો? R ડેશ બરાબર 6 પંચમાં 6. હવે એને શ્રેણી કરીશું તો થશે 6 પંચમાં 6 6 નહીં થાય. આનો જવાબ એ નહીં આવે. જવાબ હવે આપણે R1 R2 ની જગ્યાએ બીજું કરવું. આ બેને સમાંતરમાં લીધું. કોને? R2 અને R2 અને R1 શ્રેણી. તો R2 તથા R3 સમાંતર જોડાણમાં છે અને તેમનો પરિણામી અવરોધ R ડેશ હોય તો R2 કેટલો હતો? 3. આ દશા આવ્યો 6. 2 ની આમાં આવી જશે. R ડેશ નો જવાબ આવ્યો 6/3. ઉલટાઈ દીધું. R ડેશ નો જવાબ આવ્યો 1 ઓમેગા. દેખાય બધાને? હવે આનો જવાબ આખાનો 2 ઓમેગા આવી ગયો. એનું આની સાથે કયું જોડાણ છે? શ્રેણી જોડાણ. એટલે હવે લખીશું. જો હવેની આકૃતિ આવી જાય ખરેખર. આ શું છે? R ડેશ. આ શું થયો? R ડેશ ક્યાંથી આવ્યો? આ બેને ભેગા કરીને જે બન્યો એ R ડેશ તથા R1 શ્રેણીમાં છે. માટે પરિણામી અવરોધ R બરાબર R ડેશ વત્તા R 2 વત્તા 2. શું જવાબ આવ્યો? ખબર પડી બધાને? આ રીતે 4 ઓમેગા જવાબ આવી શકે છે. કઈ રીતે આવ્યો? R2 ને R3 ને સમાંતરમાં જોડ્યા, એનો જે જવાબ આવ્યો એને આની સાથે શ્રેણીમાં જોડ્યો ત્યારે આપણને R નો જવાબ 4 ઓમેગા મળ્યો. ચલો હવે પડી ગઈ બધાને? હવે પ્રશ્ન 5 શું લખ્યું છે? 4 ઓમેગા એટલે R1 લઈ લઉં 4 ઓમેગા, R2 લઈ લઉં છું 8 ઓમેગા, R3 લઈ લઉં છું 12 ઓમેગા, R4 લઈ લઉં છું 24 ઓમેગા. એને એવી રીતે જોડવો કે જેથી મહત્તમ અને ન્યૂનતમ અવરોધ મળે. શું પ્રશ્ન કીધો છે? મહત્તમ અને ન્યૂનતમ અવરોધ મળે. મહત્તમ એટલે મોટા મોટો જોડવા માટે શું કરવાનું? 4 4 ને શ્રેણીમાં જોડી નાખવું તો મહત્તમ અવરોધ મળી જશે. અને ન્યૂનતમ માટે 4 4 ને સમાંતર. તો અહીંયા પ્રશ્ન છે મહત્તમ અવરોધ કેટલો? સમજ પડે ને? જો 4 4 ને જોડવું સહેલું થઈ જાય પણ આવું કરવું અઘરું પડી જાય. આમાં તમને જે જવાબ આપ્યો તે મોટા મોટો નતો આપ્યો કે નાના નાનો નતો આપ્યો. મોટા મોટો આપ્યો બધા શ્રેણીમાં, નાના નાનો આપ્યો તો બધા સમાંતર. પણ આમાં મોટા મોટા નાના નાનાની વચ્ચે જવાબ આપ્યો હતો. મોટા મોટો 6 હતો, નાના નાનો 2 હતો, આપણો જવાબ આવ્યો 4. તો આપણે બધું ચેક કરવું પડે. તો એક પણ 2 સમાંતર એનો જે જવાબ આવે બીજા જોડે શ્રેણી. એવું કરવાથી આપણો થઈ ગયો. આ બેને સમાંતરમાં જોડ્યા, એનો જે જવાબ આવ્યો એ R ડેશ લીધો, એને R1 સાથે શ્રેણીમાં જોડ્યા અને જે જવાબ આવ્યો આપણો R મળી. ખબર પડી ગઈ? મેં 5 વાર પ્રયત્ન કર્યો ત્યારે આ દાખલો થયો. એ કઈ પ્રયત્ન તમારે પણ કરવો પડે. કેમ? કારણ કે ધારો કે તમે આ બેને સમાંતરમાં જોડો અને પછી એને શ્રેણી, તો આ બેનો જવાબ લાવવો પડે, એને પાછો શ્રેણી. એટલે આ બેને સમાંતરમાં જોડો, એનો જવાબ લાવવો પડે, એનો જે જવાબ આવે એને આની સાથે શ્રેણી. એટલે આ બેને સમાંતરમાં જોડો, એનો જે જવાબ આવે એને આની સાથે શ્રેણી. શેમાં 4 જવાબ આવે કે છેલ્લા? અને પહેલા તમે આ બેને શ્રેણી લીધું ને સમાંતર, આ બેને શ્રેણી સમાંતર, આ બેને શ્રેણી સમાંતર. શ્રેણી કરીને સમાંતર કરવું ઈઝી થાય, મોડે થઈ જાય. કેમ? કારણ કે શ્રેણીમાં ટોટલ જ કરવાનું છે અને સમાંતરમાં વ્યસ્તનો સરવાળો કરવાનો. હવે આમાં મહત્તમ અવરોધ કેટલા અને ન્યૂનતમ અવરોધ? મહત્તમ અવરોધ મેળવવા માટે R1 R2 R3 R4 ને
શ્રેણીમાં જોડવામાં આવેલી છે। જો કેવી જોડીએ આપણે R1 R2 R3 R ખબર પડી ગઈ બધા તે સાંજે આપી દઉં છું લેક્ચર ચાલુ હા યા કઈ વાત ચલ થઈ ગયો R બરાબર R1 R2 R3 R4 4 8 12 14 ખબર પડી ગઈ। હવે ન્યૂનતમ અવરોધ મેળવવા માટે આપણે ચારેયને સમાન ચારેયનું કામ એક સાથે કરવું સરળ થઈ જાય પણ અલગ અલગ તમને વિચાર આમાં તમને એવું કહી દે કે તમારો જવાબ 16 ઓમેગા આવે એવું કરો તમારે 2 કલાક નીકળી જાય કોને સમાંતર ને પછી એની જવાબ કોને એની સાથે શ્રેણી કોને શ્રેણી ને એની સાથે જવાબ આવે સમય બધું તમારે જાતે ચેક કરવું પડે। ન્યૂનતમ અવરોધ મેળવવા R1 R2 R3 R4 ને એકબીજા સાથે સમાંતરમાં જોડો એની આકૃતિ પણ દોરી दिखाई पता है एक सरखा दिया आपन એનું પરિણામ એવું કે r હોય આપણું સૂત્ર 1/r = 1/r1 + 1/r2 + 1/r3 + 1/r 4 8 10 6 3 2 1 3 8 10 ને 11 12 ભાગ્યા 4 માટે શું જવાબ આવે 1/2 એટલે r બરાબર 2 ઓમેગા ખબર પડી ગઈ આટલી કે ના ખબર પડી ઇન્ટેક્ટ પ્રશ્ન આગળ વધી ગયા સ્વાધ્યાયમાં એટલે 20 મિનિટનો ડિલાઇટ કરે તો એ સમાંતરમાં એ બે એકબીજા સાથે સમાંતરમાં આ શ્રેણીમાં આન્સર જે અમારા કરેલું જવાબ હતી તો બીજી ચાલુ છે તો સમાન કરો તારે તે એવું કર્યું એક બંધ એમ એ ચાલુ તો સમજી લેવાનું તેમાં હોય ચલો હવે આપણે સ્વાધ્યાયમાં 8મો દાખલો 9મો દાખલો 10મો દાખલો આખરી વાત કેવું છે આપી અસર ને એ એના પર આધારિત દાખલો હા એટલે એ કાલે ચાલશે અને એ ટોપિક છે આખો એમ 12.7 વાળા દાખલા એટલે હું અત્યારે આ જોઉં ચલો 8મો દાખલો સ્વાધ્યાયનો 8 9 10 11 ચાર દાખલા છે ચૌદમો દાખલો चलो स्वाध्याय નો 8મો દાખલો જ્યારે અજ્ઞાત અવરોધના છેડા વચ્ચે 12 વોલ્ટની બેટરી જોડવામાં આવે તો પરિબળમાં 2.5 એમ્પિયર મિલી એમ્પિયરનો પ્રવાહ હોય તો અવરોધકનો અવરોધ શું સરળ દાખલો સિમ્પલ પરીક્ષા માટે આઈએમપી શું લખ્યું છે રકમમાં 12 વોલ્ટની બેટરી એટલે V બરાબર 12 વોલ્ટ વિદ્યુત પ્રવાહ કેટલો આપેલો વિદ્યુત પ્રવાહ I બરાબર 2.5 મિલી એમ્પિયર ના ચાલે મિલી એમ્પિયર ને આપણે એમ્પિયરમાં ફેરવવું પડે એટલે 18 વડે ભાગવું પડે આવો જવાબ આવે એમ્પિયર ખબર પડે બધા આ સૂત્ર આપણે R V upon I V કેટલો હતો 5 છેદમાં ઉપર
कितना जवाब आया 4800 ओमेगा अवरोध થશે ચલો નવમો દાખલો શું છે કેજી માં દાખલો 4.4 કોઈ નહીં આપણો આ જવાબ આવ્યો એમાં શું જવાબ કિલો ઓમેગા લખ્યો હા એટલે એને 1000 વડે 4800 ઓમેગા અને 1000 વડે ભાગી નાખ્યો હવે 4.8 કે ઓમેગા ચલો 9 વોલ્ટની બેટરીનો અવરોધો 0.2 ઓમેગા 0.3 ઓમેગા 0.4 ઓમેગા 0.5 ઓમેગા 12 ઓમેગા સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે તો 12 ઓમેગાના અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શું કીધું સરસ દાખલો છે જાણીયા વોલ્ટેજ કેટલા છે વોલ્ટેજ R1 0.2 R2 0.1 R3 R4 0.5 અને R5 12 હવે આપણે પ્રશ્ન શું પૂછ્યો આ બધાને શેમાં જોડાય શ્રેણી પ્રશ્ન શું પૂછ્યો 12 ઓમેગા માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તમને યાદ આવું છે શું કામ કરવાનું મારે I ને શોધવાનો I તો શોધવાનો પણ શેમાંથી પસાર થતો 12 ઓમેગા પણ 12 ઓમેગા માંથી આટલો જોડાય છે શ્રેણીમાં શું સમાન હોય I ને સમાન એટલે આપણે I શોધવાનું છે I5 નથી શોધવાનું સમાંતર હોય તો I5 આવે શ્રેણીમાં તો બધું આવી જાય આ શું જોયું આપણું જોવું એટલે ખબર પડી જાય R1 R2 R3 R4 અને R5 આ બધાની શ્રેણીમાં જોડી અને એટલે અને ક અહીંયા એ મીટર બીજા બધા R1 R2 R3 R4 R5 यानी I निकलो I विद्युत प्रवाह यानी I આ તો ખબર પડી ગઈ એટલે આ I માંથી પણ કેટલો વિદ્યુત પ્રવાહ વહેશે I કેટલો અહીં R1 R2 R3 R4 R5 ને શ્રેણીમાં જોડેલા છે માટે તે દરેક અવરોધમાંથી સમાન વિદ્યુત પ્રવાહ I નું વહન થાય છે તો I શોધો I કેવી રીતે મળશે તો R = V / I તો V તો આપેલો છે I શોધવાનું તમારે પહેલા શું હોવું જોઈએ R એટલે પહેલું કામ મારું R શોધવાનું R બરાબર R1 R2 R3 R4 R5 5 × 9 = 12 કે 14 સુધારા 13.4 ઓમેગા હવે I શોધી નાખીએ અને R = V / I 13.4 9 / I 9 ભાગ્યા 13.4 I બરાબર 10 ઉપર 134 5 સરસ 45/67 एम्पियर 45/67 एम्पियर है 0.67 बराबर एक सेकंड तो भागाकार जोड़िए 0.67 एम्पियर खबर पड़ी गई आटली એટલે આખા પરિપથમાંથી કેટલો વિદ્યુત પ્રવાહનું વહન થાય છે 0.67 એમ્પિયર અને કોઈ એમ કે આમાંથી કેટલાનું વહન થતું એટલું આ ભાઈમાંથી કેટલું થયું એટલું હવે ફોટો માં વ્યવસ્થિત કરી કપાઈ ગયા બીજા આટલો ભાગ કપાઈ ગયો ફોટો હા ઉતારથી આપણે ફોટો પડાવવાની શાંતિથી ફોટો પાડો અને આ આપણે રેકોર્ડ લેવાનું છે તમારી ભૂલ છે બધું જ આવી જવું જોઈએ ચલો આના પછીનો દાખલો સરસ દાખલો છે એ પણ ઊંધો દાખલો છે
સ્વાધ્યાયનો 10મો चलो 10મો દાખલો 176 ઓમેગાના કેટલા અવરોધોને સમાંતરમાં જોડવાથી 220 વોલ્ટ લાઈનમાંથી 5 એમ્પિયર પ્રવાહ વહે. બહુ સરસ દાખલો, બહુ સરસ. જોજો શું કહેવા માંગે છે. પહેલા વોલ્ટેજ આપી દીધા છે. V બરાબર I બરાબર 5. બે જે પ્રશ્ન છે 176 ઓમેગા વાળા કેટલા અવરોધને આપણે સમાંતરમાં જોડીશું તો એવું છે ને 176 ઓમેગા વાળા કેટલા અવરોધને સમાંતરમાં જોડીએ તો આટલો પ્રવાહ ક્યાં. હવે પ્રશ્ન સમજો. મારી જોડે ઘણા બધા અવરોધ છે. કેટલા છે હું કહીશ નહીં. દરેકની વેલ્યુ 176 ઓમેગા છે. હવે એને હું સમાંતરમાં જોડું તો આટલો વિદ્યુત પ્રવાહ વહે છે 5 એમ્પિયર. તો મારે શું કરવું પડે? કેટલા જોડીશ તો 5 એમ્પિયર પ્રવાહ વહે છે? એક જોડીશ, બે જોડીશ, 3, 4, 5 કેટલા અવરોધો જોડીશ સમાંતર? તો મારે પહેલું કામ શું કરવું પડે? પહેલું કામ તો R શોધી નાખવું. V અને I પરથી શું શોધી નાખીએ કે R જે મળ્યો એ આપણા જેટલા અવરોધ સમાંતરમાં જોડ્યા છે એનો પરિણામી અવરોધ મળી જશે. તો પરિણામી અવરોધ R શોધી નાખીએ. R is equal to V upon R 220 ભાગ્યા 5. કેટલો જવાબ આવ્યો? 44. એટલે મારે 176 વાળા એવા કેટલા અવરોધો જોડવું કે જેથી જવાબ 44 આવે. ફોર્મ્યુલા કેના ધારો કે n અવરોધો જોડ્યા 176 ઓમેગા અવરોધ ધરાવતા n અવરોધોને એકબીજા સાથે સમાંતરમાં જોડતા પરિણામી અવરોધ R 44 ઓમેગા મળશે. તમારું સૂત્ર કેવું છે? 1 upon R 1 upon R1 R2 R3 ખબર નથી કેટલા છે? ખબર પડી ગયા છે? જોજો આનો જવાબ 1 upon 44 1 upon 176 176 વેલ્યુ સરખી છે. અહીંયા પણ કેટલું આવે? 176. તમે એવું વિચારો કે બહુ ધ્યાનથી સાંભળો. 10 જોડ્યા 10 શું કેટલા જોડ્યા? 10 જવાબ આવે. આ ધારો કે 10 જોડ્યા તો આનો સરવાળો કરીએ 10 નો સરવાળો કરીએ શું આવશે? બોલો આવું આવે 1/176 + 1/176 1/176 કેટલી વાર લખવું પડે? 10 વાર. તો એવું લખાય આ 1/176 છે ભૂલી જાઓ અને x ધારો x + x + x + x + x એને લખો ના લખો એટલે તમે આવું 10 ગુણ્યા 1/176 એટલે 10 વખત નો સરવાળો થઈ ગયો. આવું આપણું કેટલી વખત છે? n વખત. કેટલી વખત છે? n. મોડ કીધું n ગુણ્યા 1. શું બોલ્યો? ખબર પડી ગઈ? ધારો કે 10 હોય એની જગ્યાએ કેટલા હોય? 10. તો તમે અહીંયા શું 10 ગુણ્યા 1/176 અહીંયા કેટલા છે? n છે. એટલે આપણે n ગુણ્યા 176 હવે n શોધો ને આપણો જવાબ થઈ ગયો. આને ઉપર લઈ જાઓ. કેટલા અવરોધ જોડ્યા છે? 4. માટે 176 એટલે અહીંયા આવું વત્તા આવું વત્તા આવું વત્તા 1/176 4 જોડશો જવાબ કેટલો આવશે? 44. જવાબ 44 આવશે એટલે વિદ્યુત પ્રવાહ કેટલો મળે? 5. હું શું બોલું સમજવા પડે બધાને? ઓમેગા અવરોધ ધરાવતા 4 અવરોધકોને સમાંતરમાં જોડતા 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ નું વહન થાય છે. ખબર પડી? દાખલામાં ના ખબર પડી? 100% 11 દાખલો એક મિનિટ ચેક કરવું પડે.
6 ઓમેગા ના 3 અવરોધને કેવી રીતે જોડશો કે જેથી જોડાયેલું સમતુલ્ય અવરોધ 9 ઓમેગા જાઓ પ્રોબ્લેમ થયો પાછો શું થયું આપણે એક જવાબ મળી ગયો મને પણ એ નહીં મળે ને ચલો કઈ વાત ટ્રાય કરીએ જો પહેલા તો ત્રણેય શ્રેણી જોડે ત્રણેય સમાંતરમાં જોડે તો શું થાય એ ચેક કરી લો 6 ઓમેગા અવરોધ ધરાવતા ત્રણ અવરોધકોને અથવા અવરોધને કેવી રીતે જોડીએ તો આ કેટલો મળે 9 ઓમેગા અને આ કેટલો મળે 4 આપણી જાતે ટ્રાય કરીએ 6 વાળા 3 છે ચલો ત્રણેય શ્રેણી જોડે શું જવાબ આવે 6 + 6 + 6 એટલે 18 તો લાવવાનું ત્રણેય સમાંતરમાં જોડે શું જવાબ આવશે 1/6 + 1/6 + 1/6 પ્લસ આ કેટલો આવે 6 બધા છેદમાં 6 છે એટલે ઉપર 1 + 1 + 1 એટલે 3/6 છેદ વડે 1/2 ઉલટાયું 2 તે જવાબ આવે સમાંતરમાં તો આપણો 2 નથી લાવવાનો કે 18 નથી લાવવાનો એટલે હવે પ્રોબ્લેમ સોલ્વ છે શું બોલો ખબર પડી તો 2 લાવવાનો તો એક દાખલો પતી જાય કે 3 ને સમાંતરમાં જોડવાથી જવાબ મળી જાય પણ હવે 4 જવાબ લાવવાનો અથવા 9 જવાબ લાવવાનો તો શું કરીશું ચલો ટ્રાય કરીએ આપણે ટ્રાય દાખલા તરીકે r1 = 6 ઓમેગા પહેલો દાખલો ગણો r = 9 ઓમેગા મેળવવો છે r1 6 ઓમેગા r2 પણ 6 ઓમેગા r3 પણ 6 ચલો હવે આપણે ટ્રાય કરીએ કોઈ પણ બેને શ્રેણીમાં જો અરે સમાંતરમાં જો એટલે આગળ કર્યું ને એવું r1 r2 અને આમાં તો બધાની વેલ્યુ સરખી છે એટલે તમે ગમે તેને શ્રેણી જોડશો સમાંતરમાં કોઈ ફરક પડવાનો નથી તમે કોઈ પણ બેને સમાંતરમાં જોડો બાકીનાને એની સાથે શ્રેણી હું શું બોલું સમજવા પડે પહેલા આનો જવાબ મેળવી લઈએ આપણે ધારો કે r1 તથા r2 ને સમાંતરમાં જોડેલ છે જેનો પરિણામી અવરોધ r ડેશ હોય તો શું જવાબ 1/r ડેશ બરાબર 1/r1 + 1/6 + 1/6 2/1 શું જવાબ આવ્યો 1 r ડેશ બરાબર જવાબ આવ્યો હવે એનો આની સાથે શ્રેણીમાં હવે નવી આકૃતિ થઈ આવી અને શું લઈ લીધું r ડેશ આ ખાસ શું લઈ લીધું r ડેશ અને એની સાથે r3 શ્રેણી હવે r ડેશ તથા r3 ને શ્રેણીમાં જોડતા મળતો પરિણામી અવરોધ r બરાબર r ડેશ વત્તા r3 r ડેશ કેટલો આવ્યો 3 r3 કેટલો આવ્યો 6 આવી ગયો જવાબ કે ના આવી ગયો એટલે એક દાખલો પત્યો હવે મારે જવાબ કેટલો લાવવાનો છે હવે શું કરીશું ટ્રાય કરીએ આનાથી ઊંધું ટ્રાય કરીએ આ બેને શ્રેણીમાંની એકને સમાન તો આ બેને શ્રેણી પહેલા શું કર્યું મેં આ બેને સમાન કર્યું પછી શ્રેણી હવે શું કરું આ બેને શ્રેણી અને એનો જે જવાબ આવે એને આની સાથે સમાન એટલે આકૃતિ ડિફરન્સ થઈ જાય કેવી થાય જો મેં શું કીધું r1 તથા r2 ને શ્રેણીમાં જોડી એની સાથે r3 ને સમાંતરમાં જોડ બે r1 r2 દેખાય ને હવે આની બંને સાથે આ શ્રેણી સમાન ખબર પડી ના ખબર પડી એટલે હું આનો પરિણામી અવરોધ સુધી રાખું કેટલો આવશે 6 + 6 એટલે 12 અને આનો 6 એને 4 જવાબ આવે છે નીચે ચેક કરી ના આવે પછી બદલવું r1 તથા r2 નો પરિણામી અવરોધ r ડેશ હોય તો r ડેશ બરાબર r1 + r કેટલો જવાબ આવે 12 થઈ ગયું હવે r ડેશ અને આને શું બની નાખ્યું r ડેશ હવે r ડેશ ને r3 એકબીજા સાથે સમાન હું તો બોલું સમજવા પડે બધાને કે ખાલી ખાલી આ પાડો દો r ડેશ તથા r3
એકબીજા સાથે સમાંતર જોડાણ જેનો પરિણામી અવરોધ R હોય તો 1/r બરાબર 1/r ડેશ પ્લસ 1/r ठीक है आई खबर पड़ी गई कि ना खबर पड़ी दाखला में समझाओ फरीથી चल अब 12मो નથી કે હજી કાલે ચાલશે 13મો જો 13મો છે 13મો પડી હવે આવર નહીં 14મો નહીં 15 નહીં 16 નહીં 17 બસ હવે આ છેલ્લો દાખલો છે એટલે એક ટોપિક આખો પાવર વાળો જે છે એના પર આધારિત દાખલા અને એક ટોપિક રહ્યો એ કાલે પર દીધો તાર ટોપિક છે દાખલો કેટલામો આયા ઇલેક્ટ્રિક ઓવનની હોટ પ્લેટ 220 વોલ્ટની લાઈન સાથે જોડેલ છે તેમાં પોઈન્ટ A અને B બે છે પ્રત્યેકનો અવરોધ 24 ઓહ્મ છે તેને સ્વતંત્ર શ્રેણી કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે ત્રણેય કિસ્સામાં વિદ્યુત પ્રવાહ કેટલો હશે ચલો હા શું કહેવા માંગે ખબર પડે તમને સમજાવું સિમ્પલ જો ત્રણ આકૃતિ દો એટલે તરત તમને ખબર પડી જશે ત્રણ આકૃતિઓ V કેટલો છે V I શોધવા બરાબર હવે પહેલો કિસ્સો એ R1 કેટલો R1 12 અને R2 પણ બંને જે છે બંને પ્લેટો R1 ને R2 એ 24 24 લીધે ખ્યાલ આવે છે હવે તમને એમ કહે કે તમે એકલા આને જોડો તો આ કેટલો મળે એકલા આને જોડો તો આ કેટલો મળે આ પહેલો કિસ્સો સ્વતંત્ર રીતે પછી એમ કે આ બંનેની બે સમાંતરમાં જોડી આ કેટલો મળે અને પછી આ બંનેને શ્રેણીમાં જોડો અને આ હું શું બોલું સમજણ પડે બધા हाँ तो सारे हम नेते जाना करीब 4-5 वाले बनो R1 तथा R2 में समझ R1 तथा R2 में स्वतंत्र रीते परिपथમાં જોડ જો બે આકૃતિઓ જોડી થઈ ગયું આઈ કે આવડી જાય અથવા બીજા બંને આકૃતિ તમને સરખી દેખાશે કેમ સરખી દેખાશે બંનેનો અવરોધ સરખો છે એટલે ભાઈ બંનેનો જવાબ પણ કેવો આવશે સરખો એટલે આપણે એક જ શોધીશું બંને એક જ જવાબ આવશે બંનેનો અવરોધ તો 24 તો હવે R B upon R ની જગ્યાએ R1 આમાં કઈ લખવાનું છે એક જ અવરોધ સાઈ થશે 24 ભાગ્યા 220 9.186 બરાબર બધા 9.17 એટલે R2 પણ એક જ આવતું દેખાય બધા ને બંનેને અલગ અલગ જોઈન કરીએ આપણે તો 9.166 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન થશે આ પહેલો કિસ્સો બન્યો બીજો કિસ્સો R1 ને I2 ને સમાન શ્રેણીમાં જોડીએ અને I કેટલો મળે અને સમાંતરમાં જોડીએ તો I કેટલો મળે એ ચેક કરીએ આકૃતિ આવી નવાની હોય તમારી
देखिए R1 R मैं आई जोड़ो तो R होगी कलनु मारू काम શું કરશે આમાં R R બરાબર R1 R આ કેટલા થોડો બીજો 24 प्लस 12 मળી ગયો R is equal to V upon I 48 is equal to 220 भाग्या I चलो जवाब આવે 48 ભાગ્યા 220 तो 220 ભાગ્યા 48 કેટલો આવ્યો 4.6 एम्पीयर હવે શ્રેણીમાં જોડ્યો તો વિદ્યુત પ્રવાહ વધી ગયો દેખાય અને ઇન્ડિવિડ્યુઅલ જોડ્યો 9.1 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થયો શ્રેણીમાં જોડ્યો 4.6 જેટલો પ્રવાહ પસાર થયો હવે ત્રીજો કિસ્સો બાકી R1 तथा R2 में समांतर में जोड़ आकृति આવી જશે देखा बता ने आई शोधવાનું પહેલા 1 upon r is equal to 1 upon r1 plus 1 upon r2 1 upon 24 plus 1 upon 12 बार ओमेगा आयो आ હવે i શોધી નાખીએ r is equal to v upon r 12 बराबर 220 भाग्या i बराबर 220 भाग्या 12 શું ભાવ આવે i નો 18.33 देखियो હવે તમને ખબર પડી ફાયદો તેમાં થયો समांतરમાં જોડ્યું તો વધારે વિદ્યુત પ્રવાહ પસાર કરી શકાય છે ઇન્ડિવિડ્યુઅલ જોડી એક એક ને તો 9.1 શ્રેણીમાં જોડ્યું તો 4.6 અને સમાંતરમાં જોડ્યું તો 18.33 એટલે આપણે સમાંતરમાં સાધનોને જોડીએ તો વધારે વિદ્યુત પ્રવાહ મેળવી શકીએ ઉતરી ગયું મગજમાં ફોટો પાડ લે ભાઈ અને હોમવર્કમાં સાંભળો ભાઈ આ તો બે વાર લખવાના છે આપણે બંને ફોટા પેપર આખું લખી મોડે કરીને લાવવાનું છે ઓપ્શન સાથે જો નહીં કર્યો પાછા મૂકી દે